આજે પાયથોનમાં વાત કરીશું કન્ડિશનલ સ્ટેટમેન્ટ્સ એટલે કે શરતી વિધાનો, જેમાં સૌથી પહેલા કન્ડિશનલ સ્ટેટમેન્ટ્સ. નંબર 1 ઇફ સ્ટેટમેન્ટ, બીજું ઇફ એલ્સ સ્ટેટમેન્ટ, ત્રીજું નેસ્ટેડ ઇફ સ્ટેટમેન્ટ્સ. આ દરેક સ્ટેટમેન્ટને વારાફરતી જોઈશું. સૌથી પહેલા ઇફ સ્ટેટમેન્ટ. ઇફ સ્ટેટમેન્ટનો ઉપયોગ કોઈ ચોક્કસ સ્થિતિને ચકાસવા માટે થાય છે અને જો શરત સાચી હોય તો તે કોડના બ્લોકને એક્ઝિક્યુટ કરે છે, જેને ઇફ બ્લોક તરીકે ઓળખવામાં આવે છે. ઇફ સ્ટેટમેન્ટની શરત કોઈ પણ માન્ય તાર્કિક અભિવ્યક્તિ હોઈ શકે છે જેનું મૂલ્યાંકન સાચા અથવા ખોટામાં કરી શકાય. તે માટે સિન્ટેક્સ ઇફ એક્સપ્રેશન કોલન સ્ટેટમેન્ટ્સ. એક્ઝામ્પલ, જેમાં એક નંબરને ચકાસીશું. જો નંબર મોડ્યુલો 2 = 0 કન્ડિશન સાચી હોય તો જ ધ ગિવન નંબર ઇઝ એન ઇવન નંબર મેસેજ પ્રિન્ટ થશે. ત્યાર પછી બીજું ઇફ એલ્સ સ્ટેટમેન્ટ. ઇફ એલ્સ સ્ટેટમેન્ટ શરતના ખોટા કેસમાં એક્ઝિક્યુટ કરવામાં આવેલ ઇફ સ્ટેટમેન્ટ સાથે મળીને અન્ય બ્લોક પ્રદાન કરે છે. જો શરત સાચી હોય તો જો બ્લોક ચલાવવામાં આવે છે, નહીતર અન્ય બ્લોક ચલાવવામાં આવે છે. સિન્ટેક્સ ઇફ કન્ડિશન કોલન બ્લોક ઓફ સ્ટેટમેન્ટ્સ એલ્સ કોલન અનધર બ્લોક ઓફ સ્ટેટમેન્ટ્સ. એક્ઝામ્પલ, જ્યાં જોઈ શકાય એન્ટર યોર એજ. જો એજ 18 કે 18 થી વધુ હોય તો પહેલો બ્લોક મતલબ યુ આર એલિજિબલ ટુ વોટ મેસેજ પ્રિન્ટ થશે, નહીતર એલ્સ બ્લોક એટલે કે સોરી યુ હેવ ટુ વેઇટ મેસેજ પ્રિન્ટ થશે. અને અંતે નેસ્ટેડ ઇફ સ્ટેટમેન્ટ. નેસ્ટેડ ઇફ સ્ટેટમેન્ટ બહુવિધ શરતો તપાસવા અને તેમની વચ્ચેની સાચી સ્થિતિના આધારે નિવેદનોના ચોક્કસ બ્લોકને ચલાવવા માટે સક્ષમ બનાવે છે. જેમાં સિન્ટેક્સ ઇફ એક્સપ્રેશન 1 કોલન બ્લોક ઓફ સ્ટેટમેન્ટ્સ એલ્સ ઇફ એક્સપ્રેશન 2 કોલન બ્લોક ઓફ સ્ટેટમેન્ટ્સ એલ્સ ઇફ એક્સપ્રેશન 3 બ્લોક ઓફ સ્ટેટમેન્ટ્સ. જેટલી જરૂરિયાત હોય તેટલા લઈ શકાય. અને અંતે એલ્સ કોલન બ્લોક ઓફ સ્ટેટમેન્ટ્સ. જેમાં એક્ઝામ્પલ, એક નંબરને એન્ટર કરાવીશું. એ નંબર 10 છે તો પહેલો બ્લોક ઓફ સ્ટેટમેન્ટ્સ. નંબર જો 50 હોય તો બીજું બ્લોક ઓફ સ્ટેટમેન્ટ્સ. નંબર જો 100 હોય તો ત્રીજું બ્લોક ઓફ સ્ટેટમેન્ટ્સ. અને ઉપરનામાંથી કોઈ પણ કન્ડિશન સાચી ન હોય તો એટલે કે એલ્સ છેલ્લો બ્લોક ઓફ સ્ટેટમેન્ટ્સ પ્રિન્ટ થશે. આમ પાયથોનમાં કન્ડિશનલ સ્ટેટમેન્ટની માહિતી મેળવી. આવા જ કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.